સદાત્મ સ્વરૂપ પરમ ગુરુ તારીખ 2/10/2005 માટુંગા નિત્યમ જાયંતિ યોગિનો કામરમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાન તિમિરાંધાન જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ મોક્ષમાર્ગસ્ય નિર્માણં વેતારં કર્મભૂકૃતં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાય નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચક્યાસ ચિત સ્વભાવ ભાવાય સર્વે પાપાંતર્જીવે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત ગણ્ય કરોતિ કે પરભાવસ્ય કર્તાત્મા મોહોદય વ્યવહારિણ અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણિ સર્વાર્થ સિદ્ધાત્મતયા વિજ્ઞતે જ્ઞાની કિમનશ્ય પરિગ્રહ મહાદેવ્યા કુક્ષિદત્તમ શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્ર વહં વંદે તત્વલોચનરાયકં તત્વલોચનરાયકં ઓમ સદા. સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર 10મી ગાથા. 10મી ગાથાના 2 પ્રકાર કહે છે. એક તો આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. પછી એની બીજી ગાથા કૃપાળુદેવે કહી કે સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. પછી નીચેનો તો કે અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. સત્પુરુષોના લક્ષણ બતાવ્યા છે, સદગુરુના લક્ષણ બતાવ્યા છે. શા માટે? તો કે જે જીવને મુક્તિ જોઈએ છે, આ સંસારથી છૂટવું છે, દુઃખથી જેને છૂટવું છે, એને સદગુરુનો સાથ જોઈશે. એકલો ભવસાગર નહીં કરી શકે. માટે એને સત્પુરુષોનો સદગુરુનો સાથ જોઈશે. તો એ સત્પુરુષો કેવા હોય છે કે જેનો એક સંસારમાં દુઃખી થતો જીવ સંસારની સ્થિતિને પાર કરી અને મોક્ષની સ્થિતિને પામે. તો એ સદગુરુના લક્ષણ શું છે? એને જાણ્યા વગર ક્યાંક અસદગુરુમાં સદગુરુની સ્થાપના કરી દેશે તો સંસાર ઘટવાને બદલે ઉલટો વધશે અને મનુષ્ય ભાવ હારી જશે. ધર્મ કરવો છે, ધર્મ સમજવો છે, ધર્મ સમજીને પાર પડવું છે, તો ધર્મને પામેલા એવા ધર્મી, એવા જ્ઞાની ધર્માત્માઓને સૌ પ્રથમ તો પોતાની બુદ્ધિ બળથી એને જાણવું પડશે અને પછી પોતાની પાત્રતા જેમ જેમ વધતી જાય તેમ તેમ શ્રદ્ધા મૂકવી પડશે. જ્ઞાન તો તમારી પાસે છે,
પણ શ્રદ્ધા અત્યારે કોકને ગીરવે મૂકી દીધી છે, કોકની પાસે. શ્રદ્ધા તમારી હોવા છતાં પણ તમારી નથી રહી. જેને અહીં અધ્યાત્મ ભાષાની અંદર દર્શન કહેવામાં આવે છે, પ્રતીતિ કહેવામાં આવે છે, કે જેનાથી જ્ઞાન સમ્યક નામ પામે છે, અને એ જ સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન કહેવામાં આવે છે, અને એ જ આત્મજ્ઞાનથી ધર્મની શરૂઆત થાય છે. તો મૂળમાં શ્રદ્ધા ગુણ છે. એ શ્રદ્ધા ગુણ તમારું હોવા છતાં પણ તમારું નથી, આપણું હોવા છતાં પણ આપણું રહ્યું નથી, ક્યાંક બીજી જગ્યાએ શ્રદ્ધા મૂકી દીધી છે. તો એ શ્રદ્ધા સત્પુરુષોમાં ક્યારે બેસે? આ ગુરુ છે અને એ જ સદગુરુ છે, એની નાવમાં બેસીશ તો હું સંસાર પાર કરીશ. એવી જ્ઞાને જાણેલી વાત શ્રદ્ધામાં જ્યાં સુધી પરિણમશે નહીં, ત્યાં સુધી તું એનો હાથ સત્પુરુષ આપશે તોય નહીં પકડે. તો એ કહેશે લાવ લાવ આપી દે હાથમાં, તું નહીં આપે. તારી શ્રદ્ધા જો કાચી હશે તો તું હાથ નહીં આપે, અને હાથ નહીં આપે તો સાથ શેનો માગે છે? અને સાથ નહીં મળે, કામ નહીં થાય. જશે એમને એક બહુ મનુષ્યનો વિશેષ ચાલી જશે. અનંત ગયા છે એમાં આ વધારો એકનો. કઠણ છે ભાઈ, આ જ કઠણ છે. બાકી તપ કરવું સહેલું છે. કોઈ પણ ક્રિયા કરવી એમાં સહેલું છે, અઘરું નથી. માત્ર પોતાના સદગુરુને જાણવું, એ જાણવાની મૂડી પોતાની પાસે ઘણી બધી હોવી જોઈએ, ઘણી મૂડી હોવી જોઈએ. એ જો નથી તારી પાસે મૂડી તો મેળવાનો પ્રયત્ન કર. ભક્તિ દ્વારા, સત્સંગ દ્વારા, વાંચન દ્વારા, સત્સંગીઓનો સમાગમ દ્વારા, શાસ્ત્રોનો સમાગમ, વિષયો પ્રત્યેની આસક્તિ ઘટાડ, ભૌતિક પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટાડ, કષાયોને શાંત રાખ, વિષયોને તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બહાર જવા ન દે, અહંકાર અભિમાન છોડ, વગેરે અનેક કારણો કે જે જૈન કુળની અંદર જન્મેલો શ્રાવક સંસ્કારમાં હોય. આ સંસ્કાર છે, ધર્મ નથી. ભગવાનની નિત્ય પૂજા કરવી, એનાથી પણ કષાયો મંદ પડે, વિષયો ઠંડા થાય. ભક્તિ કરવી, રોજ પૂજન કરવું, ભગવાનની નવઅંગી પૂજા કરવી, દ્રવ્ય પૂજા કરવી, જ્યાં જ્યાં જેને અનુકૂળ હોય, જે જીન મંદિર હોય, શ્વેતાંબર હોય તો નવઅંગી પૂજા કરવી, દિગંબર હોય તો દ્રવ્ય પૂજા, ભાવ પૂજા કરવી, કે જેનાથી મનના પરિણામ, વિકલ્પો, આકુળતાઓ શાંત પામે. સ્તવન કરવા, વંદન વિધિ કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું, ખાવાની ગધરીતા ઓછી કરવી, ફરવા ફરવાનો જો વિશેષ શોખ હોય તો એને ઘટાડવો. આ બધા સંસ્કાર છે. ત્યાં ધર્મ નથી પણ સંસ્કાર છે, અને એ હોવા જરૂરી છે. કેમ કે એના વગર તું આ મનુષ્ય ભવની સાર્થકતા નહીં કરી શકે. તો એવા ગુરુને ઓળખવાની વાત ચાલે છે. એમાં આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, એ વાત તો આપણે જોઈ.
પણ અહીં હવે કૃપાળુદેવ બહુ સુંદર વાત કરે છે. એનાથી વિશેષ જો તને આ સામાન્ય સંસ્કારો તારા જીવનની અંદર આવ્યા હોય તો હવે એક પગલું આગળ ભર. જરાક ભાઈ હજી આમ જરાક આવશો, જરાક થોડું ખુરશી જરાક એ સ્થાન ઉપર એ સંસ્કારોથી તું એકદમ તારા આત્માને એને સિંચન કરીને તારા પ્રાણવાયુ જ્યાં ચાલી રહ્યા છે 10 પ્રાણવાયુ, અને જેની આત્મા બિલકુલ નજીક છે, બિલકુલ 10 પ્રાણોથી રહિત એની સ્થિતિને જો તે તારા કોઈ દ્રશ્યથી એને જોઈ લીધું હોય, અનુમાન કરી લીધું હોય તો એક ડગલું આગળ વધે. તો શું કે છે હવે? તો કે સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત. આ સદગુરુના લક્ષણ કીધા છે. ત્યાં આત્મજ્ઞાનથી શરૂઆત કરી. ચોથું ગુણસ્થાનક સમદર્શિતા અંશે પંચમ ગુણસ્થાનક વિચરે ઉદય પ્રયોગ અંશે છઠ્ઠું ગુણસ્થાનક. અહીં સ્વરૂપ સ્થિરતા એટલે સર્વાંગે સંયમ અંશે પણ, અને ઈચ્છા રહિત એટલે યોગનો નિરોધ. સમજવાનું છે પ્રભુ, ખૂબ શાંતિથી એકાગ્ર ચિત્તથી. મારી મુક્તિ માટે આ બધું કહેવાય છે, બહુ જરૂરી છે. હું એને સમજું તો કંઈક પાર પડે. એટલે આત્મ સ્વરૂપને વિશે જેમની સ્થિતિ છે, જેને દર્શન મોહનીયનો અભાવ થયો છે, મિથ્યાત્વ ગયું છે, મિથ્યાત્વનો જેને નાશ થયો છે, એ જ જીવ રાગાદીમાં વર્તતો નથી, જ્ઞાનમાં વર્તે છે. એનું વર્તન જ્ઞાનમાં છે, રાગાદીમાં એનું વર્તન નથી. રાગ હોય ઉદય રૂપે, પણ એની સાથે વર્તતો જોવામાં આવતો નથી, એ એકત્વ કરતો નથી. એ તો પોતાના જ્ઞાન સાથે એકત્વપણે પરિણમે છે. વિષય કસાય માન અપમાનથી તે રહિત છે. કોણ? ચોથી ગુણસ્થાન કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા. હવે એ જો રહિત છે તો જેને ધર્મ કરવો છે એને રહિત થવું પડશે. કસાયો ઘટાડવા પડશે, માન ઓછું કરવું પડશે, માયાને સંકેલવી પડશે, બધું કરવું પડશે. માત્ર ક્રિયા પણ કાંઈ કાર્યકારી નહીં થાય. દાન આપે કઈ ધર્મ નહીં થાય. એ અહીંયા વાત છે. દાન આપે ધર્મ નહીં થાય. બાકી બધી જગ્યાએ દાનમાં ધર્મ મનાય છે. અહીં વાત એ નહીં થાય. કેમ? તો કે એ તીર્થંકરના ઘરની વાત નથી. અને છતાં તીર્થંકરે અપેક્ષાએ દાન આપવાનું કહ્યું છે. એ લોભ છૂટે એટલા માટે કહ્યું છે, ધર્મ થાય એટલા માટે નહીં. અપેક્ષા કરવી, લાગુ પાડવી અપેક્ષા. દાન કરવું, દાન કરવાની ના નથી પાડી, પણ એનાથી ધર્મ ન થાય એમ સમજવું. લોભ ઘટે, ત્યાગ ભાવના વધે, અને એ લોભ કસાયના વિજયથી બીજા કસાયો પણ શાંત પડે, સંસ્કારો વિશેષ વધે, અને જેનાથી તારું અહંકાર મમકાર એ બધા મર્યાદામાં આવે અને આત્માના વિચારોમાં તું રોકાય. એટલે પૂર્વે ઉત્પન્ન કરેલા કર્મના યોગથી એમનું વિચરવું છે. કોઈ નવા પ્રકારનો વિકલ્પ નથી કે મારે અહીં જવું, અહીં જવું, અહીં જવું, અહીં જવું. વિચરે ઉદય પ્રયોગ. બસ એ પૂર્વના કરેલા, ઉત્પન્ન કરેલા જે કર્મ એનો યોગ એટલે કે જોગ, બસ એ રીતે જ વિચરે છે, એ જ રીતે બોલે છે, એ જ રીતે ખાય પીએ છે. પોતાની કોઈ ઈચ્છા નથી પરમાં. કોની? સદગુરુના લક્ષણની વાત ચાલે છે. સદગુરુ કેવા હોય
કે જેની પાસેથી મારે ધર્મ સમજવો છે એની વાત ચાલે છે. આ સંસારનો અંત લાવવો છે મારે એની વાત ચાલે છે. તો કેવા હોય? તો કે પહેલા તો રાગથી રહિત હોય, આત્મ સ્વરૂપની વિશેષ સ્થિતિ હોય, વિષય કશાય માન અપમાનથી રહિત હોય, પૂર્વે ઉત્પન્ન કરેલા જોગથી જેમનું વિચરવું હોય. ખ્યાલ રાખજો બધા, ખ્યાલ રાખજો. આ સદગુરુના લક્ષણ કહે છે. બોલવાની, ચાલવાની, ખાવાની, પીવાની કોઈ ઈચ્છા નથી. સહજ જે ક્રિયા થાય છે એ પોતાના જ્ઞાનમાં જાણે છે. અહીં સ્વીકાર અસ્વીકારની વાત નથી, બસ જાણે છે. અંદરની પ્રકૃતિના ઉદય સાથે, અંદરની પ્રકૃતિ એટલે પૂર્વે જે કંઈ પ્રકૃતિ ઉદય આવે છે એની સાથે જે નવો વિકલ્પ થાય છે એ વિકલ્પનું વિવેક સહિત જ્ઞાન કરે છે અને એના અનુસાર દેહ વર્તે છે. આવા જેના લક્ષણ હોય એની પાસેથી ધર્મ મળે. કરવો છે, સમજવો છે, મુક્તિ જોઈએ છે, તો એવો કોઈ પુરુષ હોય કે જેનું વર્તન આ પ્રમાણે હોય ત્યાંથી ધર્મ મળશે. પદમસિંહભાઈ, ત્યાંથી ધર્મ મળશે. હા, વાત કઠણ છે. પહેલા પોતાની પાત્રતાએ આ સમજવું જોઈએ. અને પાત્રતા ક્યારે થશે? કે અંદરમાંથી મુક્તિની તીવ્ર ઈચ્છા થશે. તો જેને મુક્તિની તીવ્ર ઈચ્છા થશે તેની પાત્રતા થશે. શાસ્ત્ર જ્ઞાનની પાત્રતા નથી, સંસ્કાર એ પાત્રતા નથી, વ્યવહાર છે. તો વ્યવહાર છે, હોય એને. પણ અંદરમાંથી જેને મુક્તિની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય તેની પાત્રતા સેજે થઈ જશે, એમાં આવતી જશે પાત્રતા. અહીં સ્વરૂપ સ્થિતિની વાત કહી છે કૃપાળુદેવે, તો વિશેષ એટલા માટે કહી છે કે અત્યારે મોટે ભાગે આ કાળની અંદર બધા સ્વરૂપ સ્થિતિની વાત કરે છે. એટલે ક્યાંય આપણે ગુરુમાં અને સદગુરુમાં આપણે કઈ એક મેકતા ન કરી લઈએ અને આપણું આ મનુષ્ય ભાવ ખોઈ ન નાખીએ, એટલા માટે કહી છે. તો પૂર્વ કર્મના કોઈ આવરણની સ્થિતિ વિશેષ છે કે જેને લીધે એ સહજ એમની પવિત્રતાએ આ બહારનો કોઈ ક્રિયા થાય છે, બાકી અંતરંગથી તો તે છૂટા છે. એવું આ આત્મજ્ઞાન, સમદર્શિતા, સ્વરૂપની સ્થિતિ, આ બધી વાતો આને લગતી આવે છે. આત્મજ્ઞાનની અને સ્વરૂપની સ્થિરતાની જે વાત છે, તો આત્મસિદ્ધિની અંદર પણ એનો એક સહેજ અનુસાર કૃપાળુદેવે આપ્યું છે. મુનિને ઓળખવા માટે, જ્ઞાનીને ઓળખવા માટે, ધર્મીને ઓળખવા માટે આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, ત્રણ સંક્ષિપ્ત યોગ, મન, વચન અને કાયાના પ્રવર્તતા જે યોગો, તે સંક્ષિપ્ત એટલે અંશે પણ જેના શાંત થયા હોય તેને અહીં સદગુરુમાં જાણવા. તો સૌથી પ્રથમ શરત છે કે જેને મિથ્યાત્વનો નાશ થયો છે, એટલે દર્શન મોહનો અભાવ થયો છે, એ દર્શન મોહનીયનો જે સાગર છે, મહાસમુદ્ર છે અજ્ઞાનનો, મિથ્યાત્વનો, એને ઓળગી લીધું હોય, એને પાર કરી ગયા હોય અને અંશે પણ આત્માની સ્થિરતા થઈ હોય. સૌથી પહેલી વાત છે. બીજી વાત છે કે જ્ઞાનનો પ્રકાશ હોય, એવા ગુરુમાં જ્ઞાનનો પ્રકાશ હોય. એમની વાણી
અપૂર્વ હોય, વિશેષ હોય, જ્યાં બીજી કોઈ જગ્યાએ ન હોય એવી વિશેષતા હોય વાણીમાં. અને એમની વાણી સાંભળતા જ સહેજે સામે બેઠેલા જીવોને આત્માની સ્મૃતિ થાય, કંઈક વૈરાગ્યની વૃદ્ધિ થાય, ત્યાગ ભાવ થાય, અને વિશેષ કરીને સંસ્કારો ખીલી નીકળે એવા પ્રકારનો પ્રકાશ થાય. આ બીજું લક્ષણ છે સદગુરુ. કેમ છો ને કેમ નહીં એમ નહીં, હમણાં ક્યાં જઈ આવ્યા ને કેવો વિહાર થયો ને બહુ કઠણાઈ પડી હશે નહીં હમણાં વિહારમાં, એ વાત નહીં. ક્યાંથી આવો છો એ વાત નહીં, શું નામ છે તમારું એ વાત નહીં, કયું તમારું ગામ છે એ વાત નહીં, કયા તમારા સગા છે એ વાત નહીં. વિચાર કરજો. આ અમે ગહેરાઈથી વાત કરી રહ્યા છીએ કે આ મનુષ્ય ભવની સાર્થકતા ત્યારે થશે કે જ્યારે જ્ઞાનીઓએ આ સદગુરુના લક્ષણોને સ્પષ્ટ રીતે બતાવ્યા છે, અને છતાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ હજી ક્યાંક કોઈક ખૂણે કુગુરુમાં સદગુરુની વ્યાખ્યા સમજી અને પ્રવર્તે છે. એના માટેની આ ચેતવણી છે. એની વિચાર શક્તિ, જ્ઞાન, આત્મા સિવાય કોઈ વાત ન હોય. એમની વિચારોની સ્થિતિ એવી હોય કે એમની પાસે બેસતા મન કંઈક શાંત થઈ જાય, પરિણામોની કંઈક સ્થિરતા આવે, પરિણતિ કંઈક આત્માની એવી થઈ જાય. આ બધી ચીજો વિચારોથી ઉદ્ભવે છે, અને એવા સત્પુરુષોના વિચારો એ એમનું ખાસ ભાથું છે. જે નિત્ય પોતે એનાથી ભોજન કરી રહ્યા છે વિચારોથી. તો કેવા પ્રકારના વિચારોથી પ્રવર્તે છે, પ્રવર્તવું જોઈએ તો કે એકલું આત્મા સંબંધીનું વિચાર, બીજું કોઈ વિચાર નહીં. ત્રીજો બોલ છે વાણી. વાણીથી ખ્યાલ આવે શું બોલે છે, કેવું બોલે છે, બોલવા જેવું છે તો બોલે છે, નથી બોલવા જેવું નથી બોલતા. વાણી એક મોટો વિષય છે. અહો સત્પુરુષના વચનામૃત, જ્ઞાનીઓના વાક્યોનું શ્રવણ કરવાથી ચિત્તની વૃત્તિઓ ચૈતન્યપણાને પામે છે. આ વાણીનો વિષય ચિત્તની વૃત્તિઓ ચૈતન્યપણાને ધરી લે છે. આ વાણીનું મહાત્મ્ય છે. અમૃત સરખી વાણી હોય. કૃપાળુદેવ જ્યારે બોલતા ત્યારે બધાને એમ થાય કે બસ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, અમે સાંભળ્યા કરીએ. ખંભાતમાં એક ભાઈએ કહ્યું કે સાહેબ આપ બોલો છો ત્યારે એમ લાગે છે કે આત્મા બોલે છે, પણ સિદ્ધાંતમાં તો એમ નથી, આત્મા બોલે નહીં. પણ ખરેખર અમને તો એમ લાગે છે કે આત્માની આ વાણી છે, કેમ કે અમે કોઈ દિવસ આવી વાણી સાંભળી નથી. સિદ્ધાંતમાં એમ આવે છે, પણ અહીં સિદ્ધાંત પણ ખરેખર ખોટું પડે છે. તમે બોલ્યા કરો. કૃપાળુદેવ મૌન થઈ ગયા. 15 મિનિટ ચાલી ગઈ, કાંઈ ન બોલ્યા. એ ભાઈની પરીક્ષા કરવા માટે તરત જ એ ભાઈ ઉભા થયા અને કે સાહેબ બાપ મૌન છો તો પણ ગમે છે, બહુ ગમે છે. આપણું મૌનપણું પણ ઘણું બધું અમને રૂચે છે, અમારા આત્માની જાગૃતિ કરે છે. એટલે મૌન થઈ ગયા. તો મૌનનો પણ આ ભાઈએ ઉત્તર આપ્યો. પછી કૃપાળુદેવ આંખ ખોલી કરીને બસ આમ સભામાં જોયા કર્યું. 15 મિનિટ આમ સભા ચાલી. ઓલા ભાઈએ ઉભા થઈને કીધું કે સાહેબ આ પણ આપની ચેષ્ટા અમને બહુ ગમી છે, બહુ સુંદર લાગે છે, અતિ ભવ્ય લાગે છે. શું કરવું છે? પછી એ ભાઈએ 15 મિનિટ પોતે બોલવાની રજા લીધી, આજ્ઞા માંગી કે સાહેબ આપ કહેતા હો તો હું બોલું.
તો 15 મિનિટ એ ભાઈએ પોતે કૃપાળુદેવના ગુણ પ્રમોદ કર્યા. સભાને પૂછે છે કૃપાળુદેવ, આમાં શું ગમ્યું? તો કે આ ભાઈના ગુણ પ્રમોદની વાત અમને વધુ સ્પર્શી ગઈ. તો કૃપાળુદેવે કીધું કે હવે હું કોના ગુણ પ્રમોદ કરું તો મેં તમને ગમે? તો કે સાહેબ આપ તો આત્માના ગુણ પ્રમોદ કરો એ અમને વિશેષ ગમે છે અને એ કરતા રહેશો. આવી સભા હોય છે સત્પુરુષોની. આપ આત્માના ગુણ પ્રમોદ કરતા રહો, એની વાત કરો, કેમ કે આપ જે કંઈ બોલો છો એ અમને એમ લાગે છે કે આ અનુભવથી આવે છે. આત્મા બોલે છે. વાણી આત્માની ધર્મ નથી, વાણી આત્માનો, પણ લાગે છે કે વાણી બોલે છે. એ આત્મા બોલે છે, વાણી બોલતી નથી. વર્તનમાં સંક્ષેપથી વર્તે છે, છઠ્ઠો બોલ છે. અને સતત જ્ઞાની પુરુષોના સમાગમમાં આત્માની સ્મૃતિ તાજી રહે છે. ફ્રીજમાં પડેલી વસ્તુની જેમ શાકભાજી રાખો ને 4 દિવસે કાઢો તો ફ્રેશ, એમ સત્પુરુષોએ તમારો આત્મા ફ્રીજમાં મૂકી દીધો કે જેટલો સમય એમની બાજુમાં બેસો તમારો આત્મા ફ્રેશ, તાજો, લીલો છમ. અને અસત્ય નાશતો જાય, અસત્ય જીવનમાંથી નાશતો જાય અને સત્ય પચતું જાય, ગમતું જાય. પચતું જાય એટલે ગમતું જાય. સત્ય ગમે, અસત્ય ન ગમે. અને એ સત્ય એટલે સુધી પચે કે એક વખત સત્યનો દંડેરો પોતાના વચન દ્વારા જ્ઞાનીઓને કહી દેવાની સ્થિતિમાં આવે. વાત બહુ ગહન છે, સમજવા જેવી વાત છે. શું કીધું કે એટલું પચે સત્ય કે એક દિવસે સત્યને પોતે પોતાના સદગુરુ પાસે પ્રગટ કરી અને ધન્યતાનો અનુભવ કરે એટલે સુધી પચે. કોની વાત ચાલે છે? કે જેને આત્મ સ્થિરતા અંશે પણ પ્રાપ્ત થઈ છે એની વાત ચાલે છે. જેને આત્મજ્ઞાન થયું છે, ચોથી ગુણસ્થાનકે અત્યારે વર્તન છે, પંચમ ગુણસ્થાનકે દાખલ થવું છે, એની આત્માની સ્થિરતા એટલે કે સ્વરૂપ સ્થિરતા કેવી છે એની વાત ચાલે છે. ત્યાં ધર્મ હોય, અહીં ધર્મ હોય. સત્ય પચતું જાય, પરિસર ગમે તેટલા આવે, ઉપસર્ગ ગમે તેટલા આવે, એને પોતે સંભાવે સહન કરતો જાય. આ સત્પુરુષોના લક્ષણ આત્મજ્ઞાન ચોથા ગુણસ્થાનકથી સ્વરૂપની સ્થિરતા એ શરૂ થાય છે. અને એમાં અંશે પંચમ ગુણસ્થાનક શ્રાવક પણ આવી જાય છે. ભાઈ મુક્તિનો શ્વાસ તો આવો હોય. આકુરતા વિનાનો, નિરાકુરતાનો હોય. એકદમ જ્યારે જુઓ ત્યારે બસ શાંત શાંત શાંત, કેમ કે અંશે સ્થિરતા થઈ છે માટે. ગમે તેવો ઉપસર્ગ આવે તો પણ પોતાના આત્મજ્ઞાનમાં ટકી રહે એ સ્વરૂપ સ્થિરતાની વાત છે. અને જે સ્વરૂપ અત્યારે પ્રગટ્યું છે, અંશે પણ જે સ્વરૂપની સ્થિરતા થઈ છે, તે હવે અન્ય રૂપે નહીં થાય એવી શ્રદ્ધા ગુણ ત્યાં દ્રઢપણે પોતાને અનુભવાય છે. એ અનુભવમાં આવે છે કે હવે આ જે સ્થિતિ છે, સ્વરૂપની અંશે પણ જે સ્થિરતા થઈ છે, મને ધર્મની પર્યાય પ્રગટી છે, એ કોઈ સત્પુરુષોની ઉત્તમ દેન છે. હવે તે સ્વરૂપ અન્ય થશે નહીં એવા પ્રકારની શ્રદ્ધા સંપૂર્ણપણે પોતાના જ્ઞાનની અવસ્થામાં
પ્રત્યેક અવસ્થામાં તે દ્રઢ થતી જાય છે અને તે 13મા ગુણસ્થાનકના અંત સુધી સાથે ને સાથે રહે છે. કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી નહીં, મુક્તિ ન થાય ત્યાં સુધી એ સાથે રહે છે. બહુ સુંદર વાત છે. સ્વરૂપની સ્થિરતા અન્ય સ્વરૂપે ખોજે છે. જીવ સદગુરુને ખોજે છે. આ બધા ગુણ જોઈ લીધા પછી એની ખોજ શરૂ કરે કે ક્યાં મળશે હવે એમ ખોજ શરૂ કરે. આ નથી થયું આત્મજ્ઞાન, એની વાત ચાલે છે. આત્મજ્ઞાન પૂર્વેની વાત ચાલે છે. હમણાં વાત કરી આત્મજ્ઞાન પછીની વાત કરી. આવા લક્ષણ જ્યાં જુએ ત્યાં પોતાનો નિર્ણય બદલે કે નહીં, અત્યાર સુધી હું ક્યાંક જુદી જગ્યાએ હતો, હવે કંઈક આ જગ્યા ઠીક છે, અહીં કંઈક મારું કાર્ય થશે, એવા પોતાના નિર્ણયને વળગી રહેવા માટે ની વાત હતી અત્યાર સુધી. પણ હવે એનાથી પહેલા શું કરે? સૌથી પહેલા તો કે સત્પુરુષોની ખોજ કરે, એમના ગુણોને એમના લક્ષણોને જાણી લીધા પછી એમની ખોજ કરે, આદરે, ખોજ આદરે. અને પોતાની પાસે ત્યારે શું ધન હોવું જોઈએ આવી ખોજ કરવા પહેલા? તો કે કોઈ સત્પુરુષો પાસે કે સદગુરુ પાસે જાય એની ઓળખ કરવા માટે તો ઉત્તર વિનાનો થઈ જાય. ઉત્તર વિનાનો એટલે સત્પુરુષ જે કંઈ પૂછે મૌન, ઉત્તર ના આપે એનો. જે કંઈ કહે સાંભળી લે માત્ર, કાંઈ ઉત્તર ના આપે. ઉત્તર વિનાનો, સવાલ નહીં, કોઈ પ્રશ્ન નહીં. એ સૌથી પહેલી ખોજનું ઉત્તમ આ શસ્ત્ર છે કે જે શસ્ત્રને પામ્યા વગર સત્પુરુષો ઓળખાતા નથી અને તારી પાત્રતા પણ થઈ નથી, એ સમજી લેજે. અનુત્તર થઈને જોવું. કૃપાળુદેવ પુષ્પમાળામાં અનુત્તર થઈ વર્ત, મૌન. અને બીજું કારણ, હું સમજુ છું, હું જાણું છું એવા પ્રકારનો સર્વથા પોતાના અભિપ્રાયમાં અભાવ. આ સત્પુરુષને ખોજ કરવાની અજ્ઞાની અત્યારે વર્તમાન મિથ્યા દ્રષ્ટિ, પણ એને દર્શન મોહનો અભાવ કરીને પોતાના આત્માની સ્વરૂપની સ્થિરતા અંશે પણ કરવી છે, ધર્મ કરવો છે. મારે આ સંસારથી છૂટવું નથી, તારે છૂટવું છે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એ જીવની અહીં વાત ચાલે છે. અહંકાર ન હોય, હું સમજુ છું એવા પ્રકારનો ભાવ ન હોય. ત્રીજું કારણ, શાસ્ત્રનું જ્ઞાન બધું ઘરે મૂકીને જાય ગુરુ પાસે, કોઈ વાત ન કરે, શાસ્ત્રની કોઈ વાત ન કરે. પછી જુએ ગુરુની પરીક્ષા એમાં આવી જશે. તું કાંઈ શાસ્ત્રની વાત નહીં કરે, હું સમજુ છું એવી બુદ્ધિ લઈને નહીં જાય, અનુત્તર થઈને બેસીશ, પછી સત્પુરુષો તને અંતરમાં ઈ છે કે નહીં એની ઓળખ તારો આત્મા પોતે કરી લેશે. તારી જવાબદારી ઘણી ઘટી જશે. આ બુદ્ધિથી જે કંઈ નિર્ણય થયો હોય એમાં ભૂલ થઈ હોય છે અને તે કુગુરુને સદગુરુ માની લીધા હોય, તો આવા વર્તન દ્વારા તારો આત્મા જ પોતે નિર્ણય કરશે ને અંદરથી જણાવશે, એટલે મોટી ભૂલથી તું બચી જઈશ. સત્પુરુષ પાસે જાય, ગુરુઓ પાસે જાય તો પોતાની વાત કરે. હું આમ જાઉં છું, હું તેમ ગયો તો, અહીંયા ગયો તો આમ થયું ને, ત્યાં ગયો તો આમ થયું ને, પછી આ શાસ્ત્ર વાંચ્યું, પછી આમ અત્યારે વાંચું છું ને બસ મને આમ સારું લાગે છે,
ઘણા બધા અનુભવ પણ મને થાય છે, આત્માની ખૂબ શાંતિ વર્તાય છે. પછી ગુરુ કહે કે તો આવ્યો શા માટે અહીંયા? જરૂર જ શું છે પણ તને આવવાનું? આ બધું થાય છે તો પછી અહીંયા અમારી પાસેથી તું શા માટે આવ્યો છે? શું લેવા માટે આવ્યો છે? બધું તો છે તારી પાસે, પછી શું છે? એમ ત્રીજું કારણ પોતાના શાસ્ત્રનું જ્ઞાન, પોતાના બુદ્ધિમત્તાનું ત્યાં વિસ્તરણ અને તેનો પાછો વિવાદ. સત્પુરુષ એમ કહે કે નહીં, આ વાત તું કહે છે એમાં જરી થોડું ફરક છે, તો વિવાદ, વાત કરવો, એની સાથે ચર્ચા કરવી, પોતાનું જ્ઞાનનું ક્ષયોક્ષમ બતાવવું, આ બધો સત્પુરુષોથી દૂર જવાનો માર્ગ છે. બધો માર્ગ લાંબે જવાનો છે. તને સદગુરુ નહીં ઓળખાય અને જ્ઞાનની તારતમ્યતા, બુદ્ધિની તારતમ્યતાની સાથે જ્ઞાનનું તારતમ્યતા ભળે તો મોટો ગોટાળો થાય. અગ્નિ લાગે, પેલા ધીરે ધીરે અગ્નિ બળતી હતી છાણથી, છાણ દ્વારા, પછી મોટો ભડકો થાય. વિવાદ થયો ત્યાં ભડકો થઈ ગયો. કાંઈ ન કરે, બસ માત્ર સાંભળે. આ વાત એટલા માટે કરવી પડી કે પહેલા જરા રહી ગઈ કે આ આત્મજ્ઞાન થયા પહેલા શું સ્થિતિ હોવી જોઈએ. વર્તમાન મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો એને કઈ રીતે પોતાની સ્થિતિમાં સુધાર કરવો જોઈએ, જેનાથી આ આત્મજ્ઞાની પુરુષ છે એ ઓળખાય. અમે ભૂલી ગયા હતા? નહીં, એમ નહીં. પેલા લક્ષણ કહ્યા, પેલા લક્ષણ કહ્યા સદગુરુના, અને પછી પોતાની ત્રુટીઓ બતાવી. આ ક્રમ કીધો છે એમણે, અને એ જ ક્રમ અમે કહ્યો છે, એમ નથી. ભાઈ, આવી રીતે જ આ સ્થિતિથી જ આત્મા પોતાના સ્વભાવ તરફ ઢળે અને આત્માનું ધન વિશેષ કરીને વધે. અને એ ધન જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી ક્રિયાનું ધન કે તારી સમજણનું ધન કે તારું જાણપણાનું ધન કઈ કામ નહીં. આ જાણકાર થઈ ચોથા ગુણસ્થાનકની સ્થિતિ, એનાથી પંચમ ગુણસ્થાનક આવે છે. અને હવે જયારે આ વાત કરીએ, આપણે કીધું તો અદ્યકરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણની વાત જરી સૂક્ષ્મ આવશે, પણ સાંભળી લેજો કેમ સ્થિતિ હોય છે. સત્પુરુષોની આગળની સ્થિતિમાં કેવા પ્રકારનો બદલાવ હોય છે. ચોથી ગુણસ્થાનકની આપણે વાત કરી. પંચમ ગુણસ્થાનક શ્રાવકપણું છે. હવે છઠ્ઠું સાતમું ગુણસ્થાનક કેવા પ્રકારે જ્ઞાનીઓને પ્રવર્તે છે અને એ પ્રવર્તતા જ્ઞાનને આપણે કેવી રીતે પકડી શકીએ કે જેનાથી નક્કી થાય કે નહીં, આ ભાવલિંગી સંત સાચા છે. આ ભાવલિંગીનું લક્ષણ છે. 12માં દ્રવ્યલિંગ સાચું છે અને અંતરમાં ભાવલિંગીપણું છે, માટે એનું શરણું લેવામાં કઈ વાંધો આવે એવો નથી. અને એના શરણે જઈશું તો આપણું આત્મધન વિશેષ કરીને વધશે અને આપણને મુક્તિ મળશે, સાચા સુખની આપણને પ્રાપ્તિ થશે, આ સંસારનો અંત આવશે. ઠીક છે? ગમે ત્યાં ભરાઈ જઈશું તો ભિખારી પાસે લાખ માંગવા જેવી વાત થશે. રાજા પાસે માગશો તો આપશે, ભિખારી પાસે લાખ માગશો તો નહીં મળે. એના જેવી વાત થશે કે જેની પાસે જે સંપત્તિ જ નથી એની પાસે તમે ધર્મ માગશો કેવી રીતે મળશે? તો એની હવે જરી વાત કરે છે. તો કે છે કે જે ગુણસ્થાનકના અંત સુધી, સાંભળજો, સાતમા ગુણસ્થાનકની વાત અને છઠ્ઠું ગુણસ્થાનક એની સાથે સાંકળી લેશું, કેમ કે છઠ્ઠું સાતમું ઈ ગુણસ્થાનક મુનિને હોય છે. છઠ્ઠું ક્યારે હોય છે, સાતમું ક્યારે હોય છે, એની વાત જરી થોડીક સમજવા માટે કહીએ છીએ. અને એ સમજવું ફરી કહી દઈએ છીએ એટલા માટે છે કે જો એમના લક્ષણ જાણ્યા હશે તો ક્યાં કુગુરુમાં આપણે સદગુરુની સ્થાપના કરી અને આપણા આત્માને, આ મનુષ્ય ભવને હારી ન જઈએ, ક્યાં મૂકી ન દઈએ, કોઈકના એવા પલ્લામાં મૂકી દઈએ કે જેથી કરીને આપણું અહિત થઈ જાય.
કે જે ગુણસ્થાનકના અંત સુધી ચારિત્ર મોહનો ઉપશમ થાય અને ક્યારેક ક્યારેક ક્ષય પણ થાય. દર્શન મોહનીયનો અભાવ થયો છે એટલે એની વાત નથી, કેમ કે એમાં અનંતાનુબંધી ના 4 કસાયોમાંથી આ એક કસાયનો અભાવ, આ દર્શન મોહનીયનો અભાવ થવાથી નાશ થયો છે. હવે જે 3 કસાય છે તેમાં પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન એટલે પચખાન લેવા અને પચખાન ન લેવા. તો જ્યારે પચખાન ન લેવા એટલે 13 પ્રકારના સંયમમાં પ્રવેશ ન કરવો, ત્યારે મુનિ કેવી સ્થિતિમાં બેઠા હોય છે, અને જ્યારે 13 પ્રકારના સંયમમાં રહે છે ત્યારે મુનિની દશા કેવી હોય છે, એ બંને સાધક આત્મા જે છે કે જેને આત્મજ્ઞાન કરવું છે, સુખી થવું છે, સંસારથી છૂટવું છે, એને એનું જ્ઞાન હોવું જરૂરી છે. સમજાણું બરોબર? આપણને બધાને આત્મજ્ઞાન કરવું છે, મુક્તિ જોઈએ છે, સાચું સુખ જોઈએ છે, તો એ સાચા સુખને ધરનારા જે કઈ મુનિઓ છે, જેના શરણે આપણે અત્યારે જવા ઈચ્છા કરીએ છીએ, એમની વાસ્તવિક સ્થિતિ શું હોય છે? તો દર્શન મોહ એટલે આત્મજ્ઞાનનો અનુભવ થયા વગર ચારિત્ર મોહની જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓનો અભાવ કેવી રીતે થાય છે? તો કે 7મે ગુણસ્થાનકે મુનિ જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે ત્યારે એને અંશે સ્વરૂપ સ્થિરતાથી વધુ, અંશે ચોથે અને અહીં અંશથી વધુ અંશી, આત્માના વધુ અંશી એટલે કે જ્ઞાનની વિશેષ અવસ્થાઓ એટલે કે એની પર્યાયો વધુ સ્થિરતાને પામેલી હોય છે, ત્યારે 7મું ગુણસ્થાનક કહેવામાં આવે છે. એમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો ઉપશમ થાય. દર્શન મોહનીયનો પહેલો થઈ ગયો, જરી અઘરી પડશે ભલા, પણ એ સમજવી પડશે જરા. એમાંથી દશાનું ખ્યાલ આવશે તો કે આ મુનિ સાચા છે. હવે આપણને એનું સરળું સ્વીકારવામાં જરીએ વાંધો આવે એવું નથી. આપણું અહીંયા શ્રેય છે, આપણું અહીં શ્રેય છે, અથવા તો કહો કે આપણું એનાથી ઉદ્ધાર થશે. એવી શ્રદ્ધા ગુણની બળવત્તરતા વધ્યા વગર આપણું સાધકનું કાર્ય અધૂરું રહેશે. ગમે ત્યાં એમ ન હોય, એમ ન હોય. આત્મા તારો આ રીતે જો કરશે તો પ્રભુ અનંત ભવમાં કદી નથી થયું એવો અપૂર્વ યોગ તારા જીવનમાં નહીં આવે. હારી જઈશા મનુષ્ય ભાવ, પાછા દુઃખના ડુંગરા તારી રાહ જોઈ રહ્યા છે, એ સાદ દઈ રહ્યા છે કે હું તને લેવા માટે આવી રહ્યો છું. એવું કરવું નથી. માટે અહીં થોડુંક શાસ્ત્રનો અભ્યાસ અથવા તો થોડીક સમજણ શક્તિ કેળવવી પડશે. તો ફરીને એક વખત કે 7મા ગુણસ્થાનકે મુનિ ચારિત્ર મોહનીની પ્રકૃતિઓને ઉપશમ કરવા માટે અથવા તો એનો સર્વથા નાશ કરવા માટે પોતાના સ્વરૂપની સ્થિતિને વિશેષ કરીને વધારે છે. સ્વરૂપ સ્થિતિની વાત આવી ને, સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી, ઈચ્છા રહી બીજો બોલ, સ્વરૂપ સ્થિતિ પહેલો બોલ. આપણે સરળે જવું છે, એની વાત નથી કરતા. મુનિની વાત તો તેમ છે. એ તો પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જે કસાય છે એને તો એ અત્યારે ચારિત્ર મોહનીયના જે અત્યારે ભેદ છે એ ભેદને તોડી દેશે. અત્યારે એને કાં તો ઉપશમ કરી દેશે અને કાં તો ક્ષય કરી દેશે. શેનાથી? કોઈ ક્રિયાથી નહીં, બહારની કોઈ ક્રિયાથી નહીં. જ્ઞાન ક્રિયા ભ્યો મોક્ષ. એ જ્ઞાન ક્રિયા દ્વારા પોતાના આત્માની વિશેષ સ્થિરતા દ્વારા એ પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન કે સંજલન એ ત્રણેય પ્રકારની જે પ્રકૃતિઓ પૂર્વે
અજ્ઞાનમાં બંધાઈ છે એ પ્રકૃતિઓનો અત્યારે નાશ કરવા માટે મુનિ ભાવલિંગી દ્રવ્યલિંગી સહિત અત્યારે તત્પર થયો છે. એની અહીં વાત ચાલે છે. એને આપણે ઓળખી લેવા છે અને એ ઓળખાય તો જ એનું શરણું સ્વીકારાય. એવી શ્રદ્ધા આપણા ગુણમાં પ્રવર્તે ત્યારે જ કામ થાય. અત્યારે શ્રદ્ધા ગામમાં છે, આપણી પાસે શ્રદ્ધા નથી. એ શ્રદ્ધા કોકમાં ઠલવી દીધી છે. શ્રદ્ધાની જાગૃતિ અત્યારે આપણી પાસે નથી. ગમે ત્યાં શ્રદ્ધા મૂકી દઈએ છીએ, ગમે તેવી સ્થિતિમાં શ્રદ્ધાને મૂકી દઈએ છીએ અને જ્ઞાન મિથ્યા નામ પામે છે. ફરીને એક વખત, જરા વિશેષ થોડીક અઘરી વાત છે એટલે ફરી એક વખત, મુનિ 7મે ગુણસ્થાનકે એમને અપ્રમત યોગ છે. 7મું ગુણસ્થાનક અપ્રમત યોગ છે. મુનિ ત્યારે પ્રમાદમાં નથી. 6ઠું ગુણસ્થાનક પ્રમાદનો યોગ છે. એટલે 5 મહાવ્રત સમિતિમાં જાગૃત, 5 મહાવ્રતમાં જાગૃત છે, 5 સમિતિમાં જાગૃત છે, 3 પ્રકારની ગુપ્તીમાં જાગૃત છે. ત્યાં ઉપયોગ ત્યાં છે. કેમ કે અત્યારે 7મું નથી માટે 6ઠું છે અને 6ઠામાં આ 13 પ્રકારના ચારિત્ર સંબંધીનો વિકલ્પ છે. અને એ વિકલ્પમાં છે ત્યાં સુધી નથી તો ઉપસમ કે નથી તો ક્ષય. કોનો? ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો. ત્યારે 6ઠું છે. જરા મોઢા વકાશે છે પણ વાંધો નહીં, શાંતિથી પ્રભુ. થોડું શું છે ભાઈ, આ એવું થાય છે કે એમ થાય ઘણી વખત કે આવું ન લઈએ, થોડું અઘરું લાગશે જીવન ન લઈએ, પણ વળી એમ થાય કે નહીં થોડુંક તો સમજાવી તો દઈએ. આજે નહીં તો કાલે મુનિપણું લેશે અથવા તો કોઈ મુનિ જોવામાં એવા આવે તો કે સાહેબે આટલા વર્ષમાં અમને આ વાત તો કરી જ નહીં કે આવા મુનિ હોય. તો જરી વારી પાછું એવું થયું કે ભલે અઘરું તો અઘરું પણ જરા કાને તો પડે કે મુનિ કેવા હોય, મુનિની શું સ્થિતિ હોય. નહીતર પછી તો શું થાય, ગમે ત્યાં જરા વેશધારીને જોઈ લીધા તો તરત જ જાણકાર એમ થઈ ગયું કે જોયું આ મુનિ જૈન મુનિ, તારું જ્ઞાન મિથ્યા ઠરશે, તારી શ્રદ્ધા ઊંધી પલટશે, પાડી દેશે તને. હા, અઘરી વાત છે. સાંભળવી એ જરી કઠણ પડશે, સમજવી તો કઠણ પડશે, સાંભળવી કઠણ પડશે, અને સાંભળી સમજીને આદરવી એનાથી એ વધુ કઠણ પડશે. પણ અહીંયા તો એ વાત કરાય છે કે શ્રોતાને જે સારું લાગે તે કરવાની અમને મનાઈ છે, અમને પણ સારું લાગે તે કહેવાની મનાઈ છે, પણ સત્ય જે છે એ કહેવાની અમને પરમિશન છે, આ પુરુષે આપી છે કે ભાઈ સત્ય છે એ કેવું. પછી જેને તે સત્ય પચવાનું હશે તેને પચશે, એનું ભવિતવ્ય છે. માટે તું બોધ આપીને બીજાને બોધનો તું કાર્યરૂપ કે કારણરૂપ થઈશ, આ વાત તું ભૂલી જજે, એમ કીધું છે અમને કૃપાળુ કે તું વક્તા છો તો વક્તા જ રેજે, બીજાના કામ કરવાની વૃત્તિ, આ બધાને સમજાવી દઉં એવી તારી વર્તના, એ બધું છોડી દેજે, ભવિત્ય ઉપર છોડી દેજે. પણ સત્ય કે છે, વાત સત્ય કરજે કે આમ છે પ્રભુ. ફરીને એક વખત, એક દર્શન મોહનીયની પ્રકૃતિ અને એક ચારિત્ર મોહનીયની પ્રકૃતિ. આત્મસિદ્ધિમાં આ ગાથાના આ 2 વિભાગ કૃપાળુ દેવે કર્યા છે. કોને ખબર છે? બોલશે? બોલો. ના, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. પહેલા શું છે એનાથી પહેલી ગાથા છે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8 દ્રવ્ય કર્મ નાના વર્ણ આદિ, તેમાં મુખ્ય મોહનીય
હણાય તે કહું, જેનાથી મોહનીય કર્મ હણાય એટલે ઉપશમ થાય અથવા તો ક્ષય થાય. એ જ વાત આવે છે, ઉપશમ થાય અથવા તો ક્ષય થાય. બરોબર. પછી શું? કર્મ મોહનીય વેદ બે, દર્શન ચારિત્ર ના, હણી બોધ અચૂક ઉપાય. બરોબર છે. તો બે પ્રકાર, આત્માના બે પડખા. એક મિથ્યાત્વને અનુસરી અને આત્મજ્ઞાન થાય, એ દર્શન મોહનીયની પ્રકૃતિઓ. આપણે પ્રકૃતિઓમાં નહીં જઈએ, એ તત્વાર્થ સૂત્રમાં ક્યારેક આવશે તો લેશું. પ્રકૃતિઓમાં નથી જવું, પણ એટલું કહીએ છીએ કે મિથ્યાત્વ જેનાથી ગયું સમ્યક જ્ઞાનથી, સાચી સમજણથી, સત્ય શ્રદ્ધાથી, તો એને અહીં દર્શન મોહનીયની પ્રકૃતિઓ કહી. અને હવે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં આપણે એટલું લઈએ કે જે કંઈ વર્તના કરવામાં આવે છે, જે પરિણામ થાય છે, એ પરિણામને અહીંયા આપણે ચારિત્ર મોહનીય કહીએ. એવા બે ભેદ છે. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. હણે બોધ વિતરાગતા એનો અર્થ એ છે કે આનાથી વિતરાગ બોધ માર્ગની પ્રાપ્તિ થાય છે અને દર્શન મોહનીય એનાથી હણાય છે, નાશ પામે છે. તો ફરીને એક વખત વળી જરા થોડુંક ઝીણું, ગમે ને, બારીક કપડું હોય તો તમને બહેનોને ગમે ને, કે જાડું પહેરો માધરપાટ વાંધો ના આવે. આપણા વડીલો પહેરતા હતા માધરપાટ. માધરપાટ ખબર? ભેંસો કે ભેંસો પહેરતા હતા ને આપણા વડીલો, ખબર છે? ખ્યાલ છે? મોરારજી મિલનું આવતું હતું સારું ભેંસો, મોરારજી ગોકલદાસ, એનો ભેંસો આવે એકદમ મેલો, અને એમાં ડબલ ધુલાઈમાં લોન્ડ્રીમાં આપી દે ને પછી કપડા સીવડાવે. તમે એવા પહેરો છો? નથી પહેરતા ને? જેટલું ઝીણું હોય તેટલું બહુ સારું લાગે. ઝીણું પહેરો છો ને? ગમે છે ને? દાગીના લેવા માટે જાઓ તો જાડી ડિઝાઇન પસંદ કરો કે ઝીણી? જેટલી બારીક ડિઝાઇન હોય એ ગમે કે તમને જાડી જાડી હોય એ ગમે? બેનોને સાડી લેવા જાઓ એમ્બ્રોઇડરી વાળી, તો જેટલી બારીક હોય એટલી ગમે કે પછી જાડા જાડા આટલા આટલા પછી ઓલા એમ્બ્રોઇડરી કરેલું હોય એ ગમે? અત્યારે બેનોની જ વાત છે. ઝીણી છે ને ભાઈ, ઝીણી વાત ચાલે છે. શું ગમે? બોલશો નહીં કોઈ તો અમને ખબર પડી જાય, તમે હસો એનાથી કે તમને બધું ઝીણું ઝીણું જ ગમે. દાગીનાની ડિઝાઇન એ ઝીણી ગમે, કપડાની ડિઝાઇન પણ જેટલી ઝીણી હોય, કપડો પણ જેટલો ઝીણો હોય, એકદમ પાતળો. આમ કે પછી ઘણી બહેનો તો કે આમ સાડી પહેર્યા હોય ને ખબર ન પડે શરીર ઉપર પડી છે કે નહીં, એ ગમે. એમ અહીં જ્ઞાન પણ એટલું ઝીણું છે કે સહજ પરિણતિએ અનંત કર્મોનો અભાવ કરીને સ્વભાવમાં બેસાડી દે. ગમે કે નહીં? એટલું જ્ઞાન ઝીણું છે. શું કીધું ફરીને? તો કે એટલું જ્ઞાન ઝીણું છે કે જે જ્ઞાનની અંદર કાંઈ કરવાપણું નથી. જાડું હોય તો કરવાપણું થાય ઝીણું કરવામાં. એટલું ઝીણું છે કે સહજ પ્રક્રિયાએ વિભાવથી છૂટી અને પોતાના આત્મા તરફ ઢળી અને સ્વભાવની પ્રાપ્તિ એટલી સહજતાએ કરી લે છે કે ધર્મ થઈ જાય, અનંત કર્મોનો નાશ થતો જાય, ક્ષય થઈ જાય, ઉપશમ થઈ જાય એટલે દબાઈ જાય. ઉપશમ થઈ જાય એટલે દબાઈ જાય, ફરી પાછો આવે. ઉપશમનો અર્થ એ છે કે તે સમયની પર્યાયમાં જ્ઞાનની કંઈક તારતમ્યતા ઓછી છે એને લીધે ઉપશમ થાય છે. તો અનુભવ તો તે સમયે આત્માનો જ થાય છે, પણ એનો કાળ થોડો છે, અથવા તો એ ભાવ ફરી પાછો ઉદયમાં આવવાનો છે એ અપેક્ષાએ તેને ઉપશમ કહ્યો છે. અને ક્ષય નાશ કહ્યો છે એનો. તો એ નાશ એટલા માટે કહ્યો છે કે જે પર્યાય તમને આવી આકરી એનો હવે ફરી ઉદય જ નહીં થાય, એનો સદાને માટે અભાવ થઈ ગયો. એ કર્મ હવે તમને ફરી પાછા ઉદયમાં આવશે જ નહીં,
તમને પરેશાન કરશે જ નહીં, તમારા જીવનમાં આકુરતા લાવશે જ નહીં, એવી જે અવસ્થા શુદ્ધ થઈ કરી અને તમારા દ્રવ્યની અંદર, આત્માની અંદર ભળી ગઈ, એવી અનંતી પર્યાયો જે શુદ્ધ થઈ કરીને આત્માની અંદર ભળી છે એ હવે બીજા ભાવમાં કે ત્રીજા ભાવમાં આવશે ત્યારે વિશેષ કંઈ આત્મલાભ અપાવી જશે. એને અહીં ક્ષય કહેવામાં આવે છે. શું કરવું છે બોલો? શું કરવું છે? પેલા સાથિયા પૂરવા છે, ગવલીઓ કરવી છે. આ ગવલી છે, લ્યો બોલો ભાઈખલા બેઠો એ ગવલી 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 એ ગવલી છે. એ ઘણાના સાથિયા છેકી નાખે છે. પેલા સાથિયા કરી આપ્યા હોય ને પાટલા ઉપર, તો એ તરત જ ઓલો આવે, પૂજારી આવે ને આમ કરીને તરત જ ભેગા. હવે આટલી મહેનત કરીને કર્યા, જરી વારમાં ભૂસાવીને ભેગું કરે. એમ આ ગવડી છે, તમારો ગવલી, એ તમે કેટલીય મહેનત કરી હોય અને એમનો ખાલી ફોન આવે ને તો બધું ભૂસાડિયું કરી નાખે. એમ અહીં અજ્ઞાનમાં મિથ્યા દ્રષ્ટિ એવો છે ભાઈ કે એક અજ્ઞાનનું પરિણમન તેમાં સત્યતા રૂપે પોતાને નિર્ણય થઈ ગયો તો જે કાંઈ કરેલું બધું ધર્મના નામે બધું ભૂસાડિયું થઈ ગયું. આવું કરવું છે પ્રભુ. આ પુરુષ મળ્યો અત્યારે મહાસમર્થા પંચમ કાળમાં કોઈ અભૂતપૂર્વ એને કામ કર્યું છે પ્રભુ તમારા આપણા જીવનની અંદર, જેને મોક્ષ માર્ગ આમ હથેળીમાં આપી દીધો, આત્માને આમ જીવંત રાખી દીધો, હાલતો ચાલતો, અને મિથ્યાત્વને તો આમ એના ટાટિયા ઘસી નાખ્યા, એવા ઢીલા કરી નાખ્યા કે ખાલી સજાતનું સ્વરૂપ પરમ ગુરુ આટલું બોલો ત્યાં તો મિથ્યાત્વનો ઓલો પાડો, એ જે તમારા હજારો પૂડા જે ખાઈ ગયેલો ધર્મના, નવકારના, તમારા તપના, તમારા દાનના, તમારી યાત્રાના, હવે ઊભો નથી થતો, ઊભો નથી થઈ શકતો. મારવાની તો ક્યાં વાત છે, સિંગણા ભરાવે એવી હવે સ્થિતિમાં જ નથી, ઊભો જ નહીં થાય. આ પુરુષનું ખાલી એક સજાતનું સ્વરૂપ પરમ ગુરુ અંતરથી જે બોલે એને મિથ્યાત્વ નજીક આવે નહીં. ગેરંટી છે, જાઓ. તમારું અજ્ઞાન તો કદી તમારી નજીક નહીં આવે. આવો પુરુષ આપણને મળ્યો પ્રભુ. અને જરીક મનની કસરત કંઈક વિશેષ કરીએ તો એટલું તો કરવું પડશે કે નહીં? કે દેશમાંથી આવ્યા ને એમને એમ લખપતિ થઈ ગયા, બધા કરોડપતિ થઈ ગયા, 5-50 લાખની દુકાન એમને એમ થઈ ગઈ તમારી વગર મહેનતે. ત્યાંથી ભાતું લઈ આવ્યા હતા, ઓલા બનાવી આપ્યું તું બાએ, તળેલી પૂરી અને ફીણિયા લડુ રસ્તામાં ખાતા. હવે બર્ગર ખાવ છો અત્યારે. બર્ગર શું કહેવાય તમારે? પીઝા 200-250 રૂપિયા વાળું પીઝા ખાવ છો. ઓલી મીઠી પૂરી ગઈ મમ્મીએ આપી હતી, હવે નથી, એમને એમ આવી ગઈ બધી. ખાટલા ઉપર સુતા હતા, અત્યારે 10,000ના પલંગ ઉપર સુવો છો. ગોદડી ઉપર સુતા હતા, અત્યારે કુર્લોનના ગાદલા ઉપર ને ડનલોપીલોના ગાદલા. એમને એમ થઈ ગયું બધું મહેનત વગર. થોડો પુરુષાર્થ આમાં તો આપો પ્રભુ આત્માને. વિચાર પૂરતો, ખાલી કાંઈ નથી કરવું, બસ આમ આંખ બંધ કરી અને આ જ્ઞાનની જે રમત જે મુનિઓ આચરે છે અને પોતાના સ્વરૂપ તરફ ડળી જાય છે, આત્માનો સ્વાદ લઈને બહાર આવે, બહાર ક્યાંય ગમે નહીં, ફરી પાછા અંદર જાય, ફરી પાછા એમ થાય કે ઓહો ત્યાં તો મજા છે, પણ જાજો સમય ટકે નહીં, ફરી પાછા આવે એટલે ફરી પાછા સંયમમાં, એ મહાવ્રતમાં, એ સમિતિમાં, એ ગુપ્તીમાં જાગૃત રહે, પણ અંદર જવાની ઈચ્છા વરી સોકી ન શકે, વરી પાછા અંદર જાય, ત્યાંથી વરી પાછો ડંખ મારાવી આવે, એ ડંખ મારાવીને ફરી પાછા બહાર આવે. એમ છઠ્ઠે ને સાતમે ને છઠ્ઠે આવ્યા કરે, ગયા કરે, એમ કરીને એક સાતિશય એને ગુણસ્થાનક કહ્યો, એક સ્વસ્થાન ગુણસ્થાનક કહ્યું. સ્વસ્થાન 7મું ગુણસ્થાનક કહ્યું અને 6ઠું ગુણસ્થાનક તે સાતિશય ગુણસ્થાનક કહ્યું. આવા પ્રકારના મુનિની સ્થિતિ અંતરંગમાં ચાલતી હોય, આપ સામે બેઠા હો તો આપને પણ એની અસર થયા વગર રહે નહીં.
કેમ કે તમે આત્માની નજીક બેઠા છો, એવા આત્માની નજીક બેઠા છો કે જે કરી કરીને ડંખ મારે છે, ભૃંગી ઇલિકાને ચીટકાવે છે, તેમ અહીં જ્ઞાનીની પર્યાય ફરી ફરી દ્રવ્યને ડંખ માર્યા કરે છે. અને એ ડંખનો તમને રણકાર સંભળાય છે ત્યારે તમારા જ્ઞાનમાં નિર્ણય થાય છે કે ઓહો, સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે. જોયું, આ મારો અંદરમાં આત્મા મારો જાગૃત થાય છે. એ સત્પુરુષો પ્રત્યે ઢળી પડે છે. પોતાના આત્માની મસ્તી જાણેકાર એવી છે કે હમણાં જાણેકાર બહાર આવી અને એને કેવળ જ્ઞાન અપાવી દઉં એવી સ્થિતિએ અંદરમાં પોતે અત્યારે ઘૂંટાયા કરે છે.